હું તને કોઈક શરતો પર છોડી શકું છું. જેની પાસે 100 રૂપિયા હોય તેમાંથી તું કેવલ 2 રૂપિયા ચુરાવજે. ગરીબના ઘરે ક્યારેય ચોરી નહીં કરતો. અને આખરી શરત તે છે કે હંમેશા સત્ય બોલજે. ચોરે આ 3 શરતો માની ગુસાઈજીએ તેને છોડી દીધો. ચોરે સોચ્યું કે ગરીબના ઘરે તો ચોરી કરવાની નથી. પૈસાવાળા 100 રૂપિયામાંથી કેવલ 2 લેવાના છે. એના કરતાં તો સારું છે કોઈ રાજાને ત્યાં ચોરી કરું. એટલું બધું મળશે કે મારે રોજનું આ કાર્ય જ ખતમ થઈ જશે. તો ચોર સભ્ય જ મનુષ્ય જેવા કપડાં પહેરી એક રાજાના મહેલમાં ગયો. નોકરે પૂછ્યું, કોણ છે, ક્યાં જાય છે? તેણે કહ્યું, તમે જોતા નથી, હું તો ચોર છું. ચોરી કરવા મહેલમાં જાઉં છું. નોકરોને થયું કે આ કંઈ મજાક કરે છે. તેણે અંદર જઈ ચોરી